મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ પાન કાર્ડ 2.0 વિશે. એમાં તમને સંપૂર્ણ માહિતી આપવાની છે કે જૂનું પાન કાર્ડ અને નવા પાન કાર્ડની અંદર શું ફેરફાર હશે, શું તમારે નવું પાન કાર્ડ કઢાવવા માટે કોઈ પૈસા ચૂકવવાના રહેશે અને તમારે નવું પાન કાર્ડ કઢાવવું હોય તો એ કઈ રીતે તમને મળશે. આ તમામ પ્રશ્નના જવાબ તમને આ વિડીયોની અંદર આપવાના છે, તો વિડીયોને પૂરો જોવા વિનંતી. જો તમને વિડીયો ગમે તો લાઈક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. તો ચાલો શરૂ કરીએ. અહીં મિત્રો આપણે સૌપ્રથમ વાત કરીશું કે પાન કાર્ડ 2.0 એ છે શું. તો કે કેન્દ્રીય કેબિનેટ સોમવારે પાન કાર્ડને અપગ્રેડ કરવા માટે પાન 2.0 પ્રોજેક્ટને મંજૂરી આપી છે. પાન એટલે કે પરમનન્ટ એકાઉન્ટ નંબર હવે તમને QR કોડ સાથે જારી કરવામાં આવશે. આવી પરિસ્થિતિમાં ઘણા બધા સવાલો તમને ઊભા થાય છે, જેમ કે જૂના પાન કાર્ડ છે તેમનો QR કોડ સાથેનું નવું પાન કાર્ડ કેવી રીતે મળશે, શું ફરીથી તમારે કોઈ અરજી કરવાની રહેશે, એના માટે કોઈ પૈસા ચૂકવવાના રહેશે કે શું, આ તમામ પ્રશ્નના જવાબ તમને આપણે આ વિડીયોની અંદર આપવાના છે. શું તમને નવું પાન કાર્ડ આપવામાં આવશે? તો મિત્રો, અહીંયા તમને એક પ્રશ્ન છે કે હા, તમને એક નવું પાન કાર્ડ છે એ આપવામાં આવશે. હાલનું જે પાન કાર્ડ છે એમાં કોઈ પણ બદલાવાની જરૂર નથી. નવા કાર્ડ માટે તમારે કોઈ અરજી કરવાની નથી. તમારું હાલનું જે પાન કાર્ડ આપોઆપ છે એ અપગ્રેડ થઈ જશે. ત્યાર પછી મિત્રો આગળ વાત કરીએ કે તમારું જે નવું પાન કાર્ડ છે એમાં શું સુવિધા તમને આપવામાં આવશે. તો કે નવા કાર્ડની અંદર એક તો QR કોડ તમને જોવા મળશે. સરકારનો હેતુ ડિજિટલ હેઠળ પાન 2.0 પ્રોજેક્ટને લાવવાનો છે. આ સરકારી એજન્સીઓ તમામ ડિજિટલ સિસ્ટમ માટે પાન કાર્ડને કોમન આઇડેન્ટિટી કાર્ડ છે એ બનાવવામાં આવશે. હવે મિત્રો, શું તમારે પાન કાર્ડ અપગ્રેડ માટે કોઈ પૈસા ચૂકવવા પડશે કે કેમ? તો અહીં મિત્રો તમારે કોઈ પણ પૈસા આપવાની જરૂર નથી. પાન કાર્ડ અપગ્રેડ સુવિધા તદ્દન ફ્રી રહેશે અને તમને સામેથી જ પાન કાર્ડ છે એ ડિલિવર કરવામાં આવશે. એટલે કે મિત્રો છે એ તમને તમારા ઘરે પહોંચી જશે. ત્યાર પછી નવા પાન કાર્ડની શા માટે તમને જરૂર પડશે? તો કે અત્યાર સુધી પાન કાર્ડ ઓપરેટ કરવા માટે જે સોફ્ટવેરનો ઉપયોગ કરવામાં આવતો હતો એ 15થી 20 વર્ષ જૂનો છે, જેમાં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. નવી સિસ્ટમ હેઠળ પાન કાર્ડ સંબંધિત તમામ વ્યવસ્થાઓ ડિજિટલ રીતે તૈયાર કરવામાં આવશે, જેથી ફરિયાદોનો સમયસર નિકાલ છે એ કરવામાં આવે. તો મિત્રો, અહીં તમને છે એ પાન કાર્ડની જરૂર કેમ પડશે? તો કે અહીંયા આગળ 15થી 20 વર્ષ જૂનો જે સોફ્ટવેર છે એને અપડેટ કરવામાં આવશે અને જે સુવિધા છે એ સરળ થાય એટલા માટે આ સરકારે નિર્ણય કરેલો છે. હવે મિત્રો, આનાથીને તમને ફાયદા શું થશે? તો કે નવી સિસ્ટમનો હેતુ હાલની જે પાન અને ટાન 1.0 એટલે કે ટાન એટલે કે ટેક્સ ડિડક્શન અને કલેક્શન નંબર ઇકોસિસ્ટમને અપગ્રેડ કરવાનો છે. કોર અને નોન કોર એટલે કે પાન ટાન પ્રવૃત્તિઓ અને પાન વેરિફિકેશન સેવાઓને અધિકૃત કરવાનો છે. પાન 2.0ના ફાયદાઓ સમજાવતા વૈષ્ણવે કહ્યું, ફરિયાદ નિવારણ સિસ્ટમ અપડેટ કરવામાં આવી રહી છે. ડેટાને સુરક્ષિત કરવા માટે પાન ડેટા વોલ્ટ સિસ્ટમ સેટ કરવામાં આવી રહી છે. એક સંકલિત પોર્ટલ હોવાને કારણે અન્ય પોર્ટલની મુલાકાત લેવાની જરૂર ન પડે, એટલા માટે અહીંયા આગળ છે એ અપગ્રેડેશન થઈ રહ્યું છે. ત્યાર પછી મિત્રો, બેન્કિંગ અને નાણાકીય સેવાઓ માટે એક મજબૂત અને સરળ ઇન્ટરફેસ બની જશે. હવે પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવાની સાથે સાથે અન્ય નાણાકીય ડેટા પણ એકીકૃત છે એ કરવામાં આવશે. હવે મિત્રો, આપણે આનું કમ્પેરિઝન જોઈએ, જેમ કે જૂનું પાન કાર્ડ અને નવું પાન કાર્ડ, આ બે વચ્ચેનો તફાવત શું રહેશે, એમાં કયા કયા ચેન્જીસો છે એ તમને જોવા મળશે. તો મિત્રો, સૌપ્રથમ આપણે વાત કરીએ કે જૂની જે ડિઝાઇન છે અને અપડેટેડ માહિતીનો અભાવ છે, એના દ્વારા હવે આપણે જે નવું પાન કાર્ડ આવશે એમાં આધુનિક ડિઝાઇન અને અપડેટેડ માહિતી સાથે તમને છે એ ઉપલબ્ધ કરવામાં આવશે. ત્યાર પછી મિત્રો વાત કરીએ તો જે જૂનું પાન કાર્ડ છે એમાં સિક્યોરિટી સુવિધાઓ મર્યાદિત હતી. નકલી બનાવવાની જે સંભાવનાઓ હતી એ તદ્દન એટલે કે કોઈ પણ વ્યક્તિ નકલી પાન કાર્ડ પણ બનાવી શકતું એવું અહીં આપણે થઈ શકતું હતું. પરંતુ હેલોગ્રામ અને QR કોડ જેવી આધુનિક સિક્યોરિટીનો અહીં આપણે સમાવેશ કરવામાં આવશે. ત્યાર પછી મિત્રો, QR કોડ જોવા મળતા ન હતા, એટલે કે પહેલો જે પાન કાર્ડ આવતા એમાં તમને QR કોડ છે એ નહોતા જોવા મળતા, પરંતુ હવે તમને QR કોડ વાળું પાન કાર્ડ છે એ આપવામાં આવશે.
પાન ધારકોની જે વધારાની ડિટેલ માહિતી છે એ તમારા પાન કાર્ડમાં અત્યાર સુધી નથી મળતી, પરંતુ હવે QR કોડ સ્કેન કરીને તમે પાન કાર્ડ ધારકની જે ડિટેલ છે એને મેળવી શકો છો. ત્યાર પછી મિત્રો આગળ વાત કરીએ તો જૂનું જે પાન કાર્ડ છે એ ફિઝિકલ ફોર્મેટની અંદર જ આવતું હતું, પરંતુ હવે તમને ડિજિટલ અને જે ફિઝિકલ ફોર્મેટ છે એટલે કે ઈ પાન, આ બંને સુવિધાઓ છે એ મળવાપાત્ર થશે. વેરિફિકેશન મેન્યુઅલ થતું હતું, એટલે કે વેરિફિકેશન છે એ તમારું મેન્યુઅલ કરવામાં આવતું હતું, પરંતુ હવે QR કોડના વેરિફિકેશનની સુવિધા છે એ આમાં આપવામાં આવે છે, જેથીને ડિજિટલ રીતે છે એ તમારું વેરિફિકેશન થઈ શકે છે. હવે મિત્રો પાન કાર્ડ જે 2.0 છે એ શું છે, તો કે 78 કરોડ પાન કાર્ડ જારી કરવામાં આવશે. હાલમાં દેશમાં ફક્ત જૂના પાન કાર્ડનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, જેનો ઉપયોગ 1972થી થઈ રહ્યો છે અને ઇન્કમટેક્સની કલમ 139A હેઠળ જારી કરવામાં આવે છે. જો આપણે દેશમાં પાન કાર્ડ ધારકોની સંખ્યા પર નજર કરીએ તો 78 કરોડથી પણ વધારે પાન કાર્ડ છે જારી કરવામાં આવેલા છે, જે 98% કરદાતા વ્યક્તિઓને આવરી લે છે. ત્યાર પછી મિત્રો આગળ માહિતી મેળવીએ તો 1435 કરોડનો જે પ્રોજેક્ટ છે એ મોદી સરકાર દ્વારા આ પ્રોજેક્ટ પર 1435 કરોડ રૂપિયાનો નાણાકીય બોજ છે અંદાજવામાં આવે છે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું છે કે પાન કાર્ડ ધારકોને તેમનો પાન નંબર છે એ બદલવાની જરૂર રહેશે નહીં. નવા પાન એટલે કે 2.0ને હાલની પાન સિસ્ટમમાં સુધારા કરીને રજૂ કરવામાં આવશે. નવા પાન કાર્ડમાં સ્કેનિંગ સુવિધા માટે QR કોડ હશે અને એ સંપૂર્ણપણે ઓનલાઈન જ થઈ જશે. ત્યાર પછી મિત્રો આગળ વાત કરીએ તો પાન એટલે કે પરમનન્ટ એકાઉન્ટ નંબર, જે 10 આંકડાનો એક આલ્ફાબેટિક ન્યુમેરિક નંબર છે એનો સમાવેશ કરવામાં આવે છે અને એક સરકારી પુરાવો છે જે આવકવેરા વિભાગ દ્વારા જારી કરવામાં આવે છે. પાન નંબર દ્વારા આવકવેરા વિભાગના કોઈપણ વ્યક્તિના ઓનલાઈન અથવા તો નાણાકીય વ્યવહારો છે એના ઉપર નજર રાખી શકાય છે. ત્યાર પછી મિત્રો આગળ વાત કરીએ તો 10 ડિજિટનો ખાસ નંબર પાન કાર્ડ નંબર એક 10 ડિજિટનો ખાસ નંબર હોય છે. આ નંબરના પ્રથમ 3 અક્ષરો છે એ અંગ્રેજી લેટરના આ જે AAA થીને લઈને ZZZ સુધીના કોઈ પણ હોઈ શકે છે. તાજેતરની સિરીઝના હિસાબે એ નક્કી કરવામાં આવે છે કે આ નંબર ડિપાર્ટમેન્ટ પોતાના હિસાબે નક્કી કરે છે. પાન કાર્ડ નંબરનો ચોથો ડિજિટ પણ અંગ્રેજીનો એક લેટર જ હોય છે અને આ પાન કાર્ડ ધારકનું એક સ્ટેટસ છે એ દર્શાવે છે. તો મિત્રો અહીં આપણે પાન કાર્ડનું સ્ટેટસ જોવા માટેના કેટલાક ડિજિટો છે એ જોઈ લઈએ. જેમ કે P એટલે કે વ્યક્તિગત એક પર્સનનું આઈડેન્ટિટી બતાવે છે. ત્યાર પછી F એટલે કે ફર્મ, ત્યાર પછી C એટલે કે કંપની દર્શાવે છે. A એટલે કે AOP એસોસિએશન ઓફ પર્સન, ત્યાર પછી મિત્રો T છે એ ટ્રસ્ટને દર્શાવે છે. H છે HUF હિન્દુ અવિભક્ત કુટુંબ જે રજૂ કરે છે. ત્યાર પછી મિત્રો B છે BOI એટલે કે બોડી ઓફ ઇન્ડિવિજ્યુઅલને રજૂ કરે છે. R એટલે કે લોકલને રજૂ કરે છે. J એટલે આર્ટિફિશિયલ જ્યુડિશિયલ પર્સનને રજૂ કરે છે અને G એટલે કે ગવર્મેન્ટના જે હોય છે પાન કાર્ડ, તો એ G રજૂ કરે છે. તો મિત્રો આ રીતે તમામ જે આ આલ્ફાબેટ છે એ રજૂ થાય છે અને એના હિસાબે નક્કી થાય છે કે આ પાન કાર્ડ છે એ કોઈ વ્યક્તિનું છે, કોઈ કંપનીનું છે, ટ્રસ્ટનું છે કે પછી કેનું છે. તો મિત્રો આટલી જે સુવિધાઓ છે એ તમને પાન કાર્ડ 2.0 છે એમાં આપવામાં આવશે. આના માટે તમારે કોઈ પણ ચાર્જ ચૂકવવાનો નથી. હજી સરકાર દ્વારા આને અમલિત કરવામાં આવ્યું નથી અને જ્યારે પણ આનું કંઈ નવું અપડેટ આવશે એટલે કે પાન કાર્ડ છે એ તમારા ઘરે પહોંચતા થશે અથવા તો કંઈ પણ સ્ટેટસ આવશે તો એના વિશે આપણે એક અલગ વિડીયો બનાવશું, જેથી તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, એટલે હું કોઈ પણ વિડીયો અપલોડ કરું તો તમને એની માહિતી સૌપ્રથમ મળી રહે. મિત્રો આશા રાખું છું કે તમને આ વિડીયો ગમ્યો હશે. લાઈક કરજો, તમારા મિત્રો સુધી આને શેર અવશ્ય કરી દેજો, જેથીને એ લોકો પણ આવી માહિતી છે એ મેળવી શકે. વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ.